સમાચાર પર હવે નજર કરી લઈએ તો સુરતમાં મિલ્કશેક અને આઈસ ડિશના વેપારીઓને ત્યાં દરોડા પડ્યા। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મેંગો મિલ્કશેકના કુલ 80 જેટલા સેમ્પલ લેવાયા છે। આઈસ ડિશના 15 નમૂનાઓને તપાસ અર્થે લેવાયા છે। મિલ્કશેકમાં કલર અને સેક્રીનની તપાસ કરાશે। આઈસ ડિશની મલાઈ અને પદાર્થોની પણ થશે તપાસ। સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી અપાયા। લેબ રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદેસર કાર્યવાહી કરાશે। ભેળસેળિયા તત્વો સામે પાલિકાએ લાલાક કરી છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતમાં। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતમાં દરોડા પડ્યા છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું છે વિગત? જે પ્રકારે હાલ જે ગરમીનો માહોલ છે ત્યારે મહત્વની વાત એ છે કે લોકો ઠંડક મેળવવા માટે ઠંડા પીણાઓ, કેરીનો રસ છે, મેંગો મિલ્કશેક છે જેવા અનેક પીણાઓ નો સહારો લેતા હોય છે। ત્યારે હવે આ પીણા લોકોના સ્વાસ્થ્ય માટે કેટલા જોખમી છે તે બાબતે તપાસ કરવા માટે આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ એક્શન મોડમાં આવી છે અને 9 ઝોનમાં પાલિકાના ફૂડ વિભાગે શહેરના તમામ 9 ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં કેરીનો રસ બનાવતી દુકાનો તેમજ જે ઠંડા પીણાઓનું વેચાણ કરતા હોય તેવા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે નજીવા દરે ગ્લાસ વેચતી હાથડીઓમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી અને અધિકારીઓને શંકા જતા તેઓએ બજારમાં જે મોંઘા ભાવે વેચાતી કેરીની સામે આટલા સસ્તા ભાવે કેમ અસલી રસ વેચાય છે કે પછી અંદર કોઈક મિલાવટ થાય છે તે બાબતે તપાસ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરીને જે છે તે સેમ્પલ લેવામાં આવ્યા હતા। જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં મિલ્કશેક અને આઈસ ડિશના વેપારીઓને ત્યાં દરોડા પડ્યા છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મેંગો મિલ્કશેકના કુલ 80 જેટલા સેમ્પલ લેવાયા છે। આઈસ ડિશના 15 નમૂનાઓ તપાસ અર્થે લેવાયા છે। મિલ્કશેકમાં કલર અને સેક્રીનની તપાસ કરાશે। આઈસ ડિશની મલાઈ અને પદાર્થોની પણ થશે તપાસ।